પરીક્ષા સ્કેમ ચાલી રહ્યું છે નીટનું, અને ગુજરાતમાં પણ એ નીટના પરીક્ષા પેપર કૌભાંડમાં બિહાર પછી ગુજરાતનું નામ પણ સંડોવાયેલું છે. એ બધાની વચ્ચે આજે ગુજરાતમાં એક મહત્વનો મુદ્દો એ સામે આવ્યો છે કે ગુજરાત વિદ્યુત બોર્ડ, આપણે જેને કહીએ છીએ, એમાં વિદ્યુત સહાયક નોકરી માટેની જે ભરતીનું કૌભાંડ થયું હતું, એમાં કેટલાક લોકો જે પકડાયા હતા પરીક્ષાના પેપરના સંદર્ભમાં, તો એને સસ્પેન્ડ કરી દેવાયા છે. એવું માનવામાં આવે છે કે એક એક વ્યક્તિ પાસેથી 7 થી 10 લાખ રૂપિયા અને કેટલાક પાસે તો 15 લાખ સુધી લેવામાં આવ્યા હતા. 40 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આમાં થયો હોવાનું માનવામાં આવે છે. માત્ર જીબીના ભરતી કૌભાંડમાં વિદ્યુત સહાયક, એ પણ કાયમી નોકરી નથી, વિદ્યુત સહાયક તરીકેની ભરતીમાં, અને 30 જેટલા સેન્ટરોમાં 2021માં પરીક્ષા લેવાઈ હતી, જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી થવાની હતી એના પહેલા. અને એમાં 30 જુનિયર આસિસ્ટન્ટ ફરજ મુક્ત કરી દેવાયા છે. તેમાંથી 30માંથી 11 કર્મચારીઓ તો 2023માં ફરજ મુક્ત કરવામાં આવ્યા હતા. 2024માં 19 કર્મચારીઓ આ રીતે જ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 2020 થી 2021 સુધીમાં લગભગ 2156 જેટલા વિદ્યુત સહાયક જુનિયર આસિસ્ટન્ટની પોસ્ટ માટે લેવામાં આવ્યા હતા, એની ભરતી કરવામાં આવી હતી. તેમાં પરીક્ષા પાસ કરવા માટે ટોળકી દ્વારા કેટલીક જે માફિયાઓ જે છે, શિક્ષણ માફિયાઓ સાથે જોડાયેલા કેટલાક ક્લાસીસ, કેટલાક પેપર એક્ઝામ લેનારી કંપનીઓ, હવે તો ગુજરાતમાં એવું થયું છે કે સરકાર પોતે એક્ઝામ નથી લેતી, કંપની દ્વારા એનું પેપર કાઢવામાં, કંપની દ્વારા એનું પરીક્ષા લેવામાં આવે અને એને પાસ પણ એ રીતે જ કરવામાં આવે. તો આમાં સ્કેમ કૌભાંડ ન થાય તો થાય શું બીજું? એ સવાલ આથી સૌથી મોટો આજે આવીને ઉભો રહ્યો છે. અને એટલા માટે આ એક વિશિષ્ટ પ્રકારની સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું હતું આ પરીક્ષા લેવા માટે. 2156 જેટલા વિદ્યુત સહાયકની ભરતી માટેનું કોમ્પ્યુટરમાં ઓનલાઈન પરીક્ષા લેવાઈ હતી ઓનલાઈન પરીક્ષા. એના માટેનું એક ખાસ સોફ્ટવેરની મદદ લેવામાં આવી હતી. અને હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચોક્કસ ઉમેદવારોને વિવિધ સરકારી વિભાગોમાં નોકરી મેળવવામાં આખું કૌભાંડ રચવામાં આવ્યું હતું. આખું કૌભાંડ, હાઈટેક કૌભાંડ, કે નીટ તો એની પાસે કશું જ નથી. આટલું મોટું સ્કેમ હતું. આટલામાંથી લગભગ 400 જેટલા લોકોને ખોટી રીતે આ રીતે એમની પરીક્ષા પાસ કરીને લેવામાં આવ્યા હોવાનો આરોપ પણ છે. આરોપ કોણ મૂકી રહ્યું છે? કે જેને અત્યાર સુધીમાં અનેક સ્કેમ બહાર પાડ્યા છે, ભરતી કૌભાંડો બહાર પાડ્યા છે, પરીક્ષાના કૌભાંડો બહાર પાડ્યા છે. એ યુવરાજસિંહ, એને આ બધી વાતો કરી છે. યુવરાજસિંહને પણ સાંભળીએ કે શું કહી રહ્યા છે. ઉર્જા વિભાગ ભરતીમાં આજથી 2 વર્ષ પહેલા અમે આ જ જગ્યાએથી પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં 4 જાન્યુઆરી 2022ના દિવસે જ્યારે જેટકોની પરીક્ષા ચાલુ હતી એ દરમિયાન 12 વાગ્યાનો સમય હતો, 11:30 વાગે અમે જાણ કરી હતી કે આની અંદર ઓનલાઈન સિસ્ટેમેટિક સ્કેમ થાય છે. તેના તમામ પ્રકારના આધાર પુરાવા પણ અમે સરકારશ્રીને અને પોલીસ તંત્રને આપ્યા હતા. અને જોવા જઈએ તો આની ઉપર અત્યારે જયારે તપાસ ચાલી રહી છે, ત્યારે 2 વર્ષ પછી જયારે તપાસ ચાલી રહી છે, ત્યારે આજે પીજીવીસીએલ દ્વારા જે 30 જેટલા જુનિયર આસિસ્ટન્ટના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓને દૂર કરવામાં આવ્યા છે. આ જે જુનિયર આસિસ્ટન્ટ તરીકે જે નોકરી કરી રહ્યા હતા અને આ જે સ્કેમ, આ જે નેક્સેસ, આ જે કૌભાંડ જે ચાલી રહ્યું હતું, આ જે સિસ્ટમેટિક સ્કેમ ચાલી રહ્યું હતું, તેમાં હજી સુધી જે વચેટિયાઓ છે એને હજી ખુલ્લો દોર મળી રહ્યો છે. ઘણા એવા લોકો છે કે જેને હજી છાવરવામાં આવી રહ્યા છે, કેમ કે હજી જે મુખ્ય સૂત્રધાર છે, મુખ્ય સૂત્રધાર પકડાના નથી. અને આજથી 2 વર્ષ પહેલા આ જે ભરતી છે એ જ ભરતીની માંગ અમે આદરણીય ભૂપેન્દ્ર પટેલ પાસે અને ગૃહ રાજ્યમંત્રી પાસે સીબીઆઈ તપાસની માંગણી કરી હતી, પરંતુ હજી સુધી એમાં સીબીઆઈ તપાસની માંગણી જે છે એ મારી ગ્રાહ્ય રાખવામાં નથી આવી. અને આ જે એટલે કે ઉર્જા વિભાગની જે ભરતી છે એમાં જો મોડસ ઓપરેન્ડી જોવા જઈએ તો એમાં મોડસ ઓપરેન્ડી એવી છે કે ફક્ત વિદ્યાર્થીએ કોમ્પ્યુટરની સ્ક્રીન સામે બેઠું રહેવાનું અને તેના તમામ જે પ્રશ્નોના જવાબ છે એ પ્રશ્નોના જવાબ એ બીજા રાજ્યમાંથી આખા જવાબ જે છે ફિલ થઈ જતા હતા. અને આમાં જે તે એજન્સીને જે કામ સોંપવામાં આવેલું હતું એ એજન્સી જવાબદાર છે અને એ એજન્સી વિરુદ્ધ પણ ફરિયાદ થવી જોઈએ. અને તેની સાથે સાથે જે આ વિદ્યાર્થીઓ જે અત્યારે આ જુનિયર આસિસ્ટન્ટ કે એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા એને
એમાં જે વચેટિયા તરીકે જેની ભૂમિકા ભજવવામાં આવી હતી એ વચેટિયાઓ હોય, એજન્ટો હોય અને તેની સાથે સાથે જે કહી શકાય કે જેના તાર એ એજન્સી સાથે સંકળાયેલા હતા એ તમામ લોકો આમાં જવાબદાર છે. હજી સુધી એની પાસે તપાસના તાર નથી પહોંચ્યા અને ખાસ કરીને એ પણ જોવાનું કે આની અંદર જે બાબત સામે આવી છે એમાં ઓળખાણવાદ, પરિવારવાદ, એની સાથે સાથે એ પણ કહી રહ્યા છે વાત એ જે કહી રહ્યા છે કે આખી જે સિસ્ટમ કઈ રીતે એનો અમલ થયો હતો ઓનલાઈન પરીક્ષા આપવાની હતી, પણ તો આ સોફ્ટવેર એવું હતું કે એક વ્યક્તિ જ્યારે પરીક્ષા આપતી ત્યારે બીજા કમ્પ્યુટર ઉપરથી બીજી કોઈ જગ્યાએથી એ જ વ્યક્તિના નામે એનું જે પેપર હતું એ સોલ્વ કરવામાં આવતું. આવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને પરીક્ષા લેનાર કંપની જ આના માટે જવાબદાર હોય છતાં પણ યુવરાજસિંહ તો સ્પષ્ટપણે કહે છે કે કંપનીની સામે કોઈ જ પગલાં ભરાયા નથી, પગલાં ભરાવા જોઈએ. આમાં સૌથી મોટા જે સ્કેમ થયા છે સૌથી મોટા એ મોટા ભાગે અરવલ્લીનો વિસ્તાર છે, મોડાસા, સાઠંબા, મહીસાગરનું જે છે વીરપુર, કોડઈ, વણકબોરીનું જે થર્મલ પાવર સ્ટેશન એનું જે સ્ટેશન છે ત્યાં આ બધા જ સમાચારો એ સમયે છપાયા હતા. અને ભાવનગર, હિંમતનગરનું સૌરાષ્ટ્રમાં જે કેશોદ અને ભાવનગર પણ છે, હિંમતનગરનું પ્રાંતિજ સૌથી મોટું આનું સેન્ટર બહાર આવ્યું હતું અને આ બધા એપી સેન્ટરો આ પરીક્ષા લેવા માટેના હતા અને આટલા મોટા પ્રમાણમાં એનું સ્કેમ થયું હતું, આટલા મોટા પ્રમાણમાં. પીજીવીસીએલમાં ઓનલાઈન પરીક્ષા સક્સેસ ઇન્ડેક્સ નામની કંપની, સક્સેસ ઇન્ડેક્સ ઇન્ફોટેક નામની કંપની દ્વારા આ પરીક્ષા લેવામાં આવી હતી અને 400 પરીક્ષાર્થીઓ પાસ થયા હતા અને કેટલાક સેન્ટરમાં ગેરરીતિ થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. 2021માં ઓનલાઈન પીજીવીએસએલની પરીક્ષા બાદ 30 વિદ્યુત સહાયકો આ રીતે સસ્પેન્ડ હમણાં કરવામાં આવ્યા છે ગઈકાલે. આ બધાની વચ્ચે જે સક્સેસ ઇન્ફોટેક નામની કંપની જે છે એની સામે પગલાં લેવા જોઈએ એવું યુવરાજસિંહ પોતે પણ કહી રહ્યા છે. પણ 10 થી 15 લાખનો આમાં 7 લાખથી લઈને 10 લાખથી લઈને 15 લાખ સુધીનો ભ્રષ્ટાચાર થયો છે એક ઉમેદવાર માટે અને એટલા માટે અત્યંત ગંભીર બાબત બની જાય છે. અત્યાર સુધીમાં લગભગ 55 વિદ્યાર્થીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધી 55 પરીક્ષાર્થીઓ વિરુદ્ધ પરીક્ષા જેમણે આપી હતી એની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તો આમાં તો ખરેખર તો 55 નહીં 400 જેટલા ઉમેદવારો હોવાનો આરોપ પણ યુવરાજસિંહ મૂકી રહ્યા છે. એને પણ સાંભળીએ કે યુવરાજસિંહ શું કહી રહ્યા છે આગળ, એમને પણ સાંભળીએ. યુવરાજસિંહ સાથે આપણે જોડાઈ. અમે ભૂતકાળમાં પણ આ વિસ્તારોના નામ આપી ચૂક્યા છીએ. ખાસ કરીને જો વિસ્તાર જોવા જઈએ તો સાબરકાંઠાનો પ્રાંતિજ છે, એની સાથે સાથે અરવલ્લી જે છે એમાં મોડાસા છે, ધનસુરા છે અને એની સાથે સાથે જે કહી શકાય મહીસાગર છે, તો વીરપુર છે, કોઈડમ છે, થર્મલ છે અને અમારા સૌરાષ્ટ્ર વિસ્તારની જો વાત કરવામાં આવે તો જુનાગઢ છે, કેશોદ છે, જ્યાંથી આ પ્રકારના જે એજન્ટો એક્ટિવ હતા અને એ એજન્ટોના માધ્યમથી આ જે તે વિદ્યાર્થીઓ પાસેથી 10 લાખ, 15 લાખ, 16 લાખ, અમુક વિદ્યાર્થીઓ પાસેથી 22 લાખ રૂપિયા દઈ અને આ નોકરી ઉપર લાગેલા હતા. આજે જયારે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે ત્યારે તપાસમાં એક કબૂલાત પણ થઈ રહી છે વિદ્યાર્થીઓ દ્વારા કે અમને આ ભરતીની અંદર છેતરવામાં આવ્યા હતા, અમારી પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા અને અમને આ કહી શકાય કે આ પીજીવીસીએલ, યુજીવીસીએલ કે ડીજીવીસીએલ નોકરી આપવામાં આવેલી હતી. તો હવે જે મુખ્ય કામ જે સુરત ક્રાઇમ બ્રાન્ચનું છે અને જે સરકારનું છે એમાં અમે વિનંતી કરીએ છીએ આ માધ્યમથી, આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અમારી એટલી જ વિનંતી છે કે જે પણ આની પાછળ જવાબદાર જે અધિકારીઓ હતા, કેમ કે આમાં જે તે સમયના એમજીવીસીએલના તત્કાલિક એમડી અને જે ઉર્જા વિભાગના અમુક જે અધિકારીઓ જે છે, જે ઉચ્ચ દરજાના અધિકારીઓ છે એને હાલના દિવસે પણ છાવરવામાં આવે છે. અમારી માંગણી એ જ છે કે ફક્ત વિદ્યાર્થીઓને સજા નહીં, એની સાથે સાથે તમે જે તે વચેટિયાઓ છે અને એની સાથે સાથે સંકળાયેલા જે અધિકારીઓ છે એને પણ આ સજાના પાત્ર છે, એટલે એને પણ સજા આપવામાં આવે. કેમ કે વિદ્યાર્થીઓને સૌથી વધારે છેતરવાનું કામ જો કોઈ કર્યું હોય તો આ વચેટિયાઓએ કર્યું છે અને જે અધિકારીઓએ આ જે નોકરીમાં એને લગાડ્યા છે ખોટી રીતે, વિદ્યાર્થીઓને સસ્પેન્ડ નહીં, વિદ્યાર્થીઓને ઘર ભેગા કરો એમાં ના જ નથી. વિદ્યાર્થીઓને અત્યારે ફરજ મોકૂફ રાખવામાં આવ્યા છે, એની જગ્યાએ એની નોકરી તમે છીનવી લો, પરંતુ જે આને લગાડનાર છે એને ખાસ કરીને આ મૂળિયાને તોડવા એ ખૂબ જરૂરી છે. એટલે આ માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે જે વચેટિયાઓ છે એ વચેટિયાઓને પકડવામાં આવે. અહીંયા જે વિસ્તારમાં જે લોકોને નોકરી આપવામાં આવી હતી તેની તમામ ડિટેલ અમે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપીએ છીએ અને અમે ભૂતકાળમાં પણ આ જ બાબતે
કહી શકાય કે 4 જાન્યુઆરી 2022ના દિવસે પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ત્યારે પ્રાતિજમાં અમે ઓનલાઈન જે સિસ્ટમેટિક સ્કેમ ચાલતો હતો ત્યારે તાત્કાલિક ધોરણે પકડી શકાય એના માટેના પણ પ્રયત્નો કર્યા હતા. એની સાથે સાથે અમે અલગ અલગ લોકોના નામ પણ આપ્યા હતા, જેમાં ખાસ કરીને ભાસ્કર ચૌધરી હોય, કેતન બારોટ હોય, એની સાથે સાથે સંકળાયેલા જે નિશિકાંત સિન્હા હોય, આ બધાના નામો અમે આપેલા હતા. અને જોવા જઈએ તો આ બધા જ વચેટિયાઓની ભૂમિકા ભજવતા હતા, જે સીધા જ એજન્સી સાથે સંપર્ક રાખી રહ્યા હતા. તો આવા જેટલા પણ એજન્ટો છે, એ પછી અરવલ્લીના મોડાસાના બાયડના હોય કે પછી સાબરકાંઠા પ્રાતિજના હોય કે પછી મહીસાગરના લુણાવાડાના હોય કે ક્યાંયના પણ હોય, આ બધાને પકડવા ખૂબ જરૂરી છે. તમે વિદ્યાર્થીઓ ઉપર કાર્યવાહી કરો એમાં ના જ નથી. વિદ્યાર્થીઓના પૈસા પણ ગયા છે, વિદ્યાર્થીઓની પ્રતિષ્ઠા પણ ગઈ છે, વિદ્યાર્થીની નોકરી પણ જવી જોઈએ. પરંતુ જે આને લગાડનાર છે એની ઉપર પણ સખતમાં સખત અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, એ આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અમારો હેતુ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચને જ્યારે પણ અમારા કોઈ પણ પુરાવાની જરૂર પડે તો અમે એને પુરાવા આપવા માટે પણ તૈયાર છીએ. અને જે જો આની પર તપાસ કરવામાં નહીં આવે તો પછી એક ઓડિયો જે રીતે વાયરલ હતો અને વિડીયો જે રીતે વાયરલ હતો કે ભાઈ એને જયારે પરીક્ષાના માર્ક પૂછવામાં આવે છે તો એ પરીક્ષાના માર્કમાં એવું કે છે કે હું મારા મમ્મીને પૂછીને કહું, એને પોતાની પરીક્ષાના માર્ક સુદ્ધા પણ યાદ નથી હોતા. એટલે આવા ઘણા બધા લોકો છે કે જે ગેરરીતિ કરી, ભ્રષ્ટાચાર કરી, કૌભાંડ કરી અને આ ભરતીઓમાં લાગે છે. અમે સરકારનું છાસવારે ધ્યાન દોરતા આવ્યા છીએ, પરંતુ હજી સુધી એમાં નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યાં સુધીમાં નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી આનો નિવાડો નહીં આવે. અમે ક્રાઇમ બ્રાન્ચ હોય કે સરકાર હોય એને નમ્ર અપીલ કરીએ છીએ કે આમાં નિષ્પક્ષ અને નક્કર તપાસ કરવામાં આવે. જે પણ આમાં આરોપી છે એને જેલના સળિયા પાછળ મોકલવામાં આવે. જે પણ વિદ્યાર્થીઓ આમાં ખોટી રીતે નોકરી મેળવી છે એને પણ તમે કાયમી માટે એને બરતરફ કરો, સસ્પેન્ડ નહીં. એ હરામનો પગાર લેશે, એના કરતા તમે એને કાયમી માટે એને એ નોકરીમાંથી બરતરફ કરી અને સાઈડમાં મૂકી દો. કેમ કે આવા જે લોકો છે એ આપણી સિસ્ટમને નુકસાન પહોંચાડતા હોય છે. બસ અમારી આટલી જ વિનંતી છે. જય હિન્દ, જય ભારત. તો આ હતા યુવરાજજી. એમણે સ્પષ્ટપણે કહ્યું છે કે ભાઈ જે કંઈ તમે સસ્પેન્ડ કરો છો એ સસ્પેન્ડ નહીં, પરંતુ એને નોકરીમાંથી હાંકી કાઢો. અને જે અધિકારીઓ સંડોવાયેલા છે એની સામે પગલાં ભરો. લગભગ ઓછામાં ઓછા 22 અધિકારીઓ આ કૌભાંડ સાથે જોડાયેલા છે. 22 અધિકારીઓ. અને જે એજન્સીએ, ખાનગી કંપનીએ પરીક્ષા લીધી છે એમની સામે ફરિયાદ નોંધાવો. અને આ જે એજન્ટો છે, એજન્ટો લગભગ 12 જેટલા સેન્ટર હતા, એના અલગ અલગ એજન્ટ હતા. તો એજન્ટ પણ આ રાજકીય નેતાઓથી લઈને અધિકારીઓથી લઈને કંપની સાથે જોડાયેલા હતા અને એમાં મોટા પ્રમાણમાં પૈસા બનાવ્યા હતા. ઓછામાં ઓછા 40 કરોડ રૂપિયાનું કૌભાંડ હોવાનું માનવામાં આવે છે. કદાચ એનાથી પણ વધારે હોઈ શકે છે, કારણ કે આ જે રીતની ભરતી કરવામાં આવી છે એ કોઈ રીતે પણ યોગ્ય તો નથી જ. કોઈ રીતે યોગ્ય નથી, કોઈ પણ એંગલથી. અને આ આખું જે સ્કેમ બહાર આવ્યું હતું એ અત્યારની સરકાર જે ચૂંટાય એ પહેલા એનું બહાર આવ્યું હતું, 2022ની ચૂંટણી પહેલા. તો એની સામે ખરેખર સરકારે ત્યારે આખું ઠંડુ પાણી રેડી દીધું હતું. અને ત્યારે જો આ તપાસ થઈ હોત એ સમયે તો એમાંથી મોટા પ્રમાણમાં આરોપીઓ પકડાયા હોત અને ઘણી બધા કાર્યવાહીઓ પણ થઈ હતો. આમાં હવે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે ઉમેદવારોએ પૈસા આપી દીધા, 7 લાખ, 15 લાખ અને 25 લાખ સુધી. આટલા મોટા પૈસા અપાયા નોકરી માટે. કાયમી નોકરી તો નથી, છતાં પણ આપવામાં આવ્યા છે પૈસા. તો એમના એક તો ઉમેદવારોના પૈસા ગયા, બીજું કે સમાજમાં એનો બદનામ થયું અને હવે નોકરી પણ ગઈ. અમુકની નોકરી ગઈ, બધાની હજુ નથી ગઈ. જો ખરેખર સરકાર તપાસ કરે તો આમાંથી ઓછામાં ઓછા 400 લોકો સામે પગલાં ભરી શકાય એમ છે અલગ અલગ પરીક્ષામાં. પરંતુ એની સાથે છેતરપિંડી કરનારા વચેટિયા કે મુખ્ય જે સૂત્રધારો છે એની સામે સરકારે કોઈ જ પગલાં ભર્યા નહીં. આ સરકાર પ્રમાણિકતાની વાતો કરે છે. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી કે અમારી સરકાર પ્રમાણિક સરકાર છે. એની પહેલાના મુખ્યમંત્રી પણ એવું જ કહેતા હતા, વિજય રૂપાણી, કે અમારી સરકાર પ્રમાણિક સરકાર છે. જો પ્રમાણિક સરકાર હોય ભારતીય જનતા પાર્ટીની તો એમણે આ સંપૂર્ણપણે તપાસ કરવી જોઈએ. સીબીઆઈની તપાસની માગણી કરી રહ્યા છે આંદોલનકારીઓ, અને સીબીઆઈની તપાસ પણ આપવી જોઈએ. અને માનો કે એ ન કરવા માંગતા હોય તો આમાં કમસે કમ જે અધિકારીઓ સંડોવાયેલા છે, જે કંપની સંડોવાયેલી છે અને જે દલાલો સંડોવાયેલા છે, આવા ઓછામાં ઓછા 100 જેટલા આરોપીઓ છે, 100 જેટલા આરોપીઓ કેમ નથી પકડવામાં આવતા? શું કરી રહી છે પોલીસ? શું કરી રહ્યા છે આ પોલિટિશિયન્સ? કોણ છાવડી રહ્યું છે આ બધાને? વચેટિયા અને મૂળ જે એજન્ટ હતા, એના એ અધિકારીઓ જે હતા એની સામે તપાસ કેમ નથી કરતા તમે?
જો ઉર્જા વિભાગના એમડી પણ જવાબદાર હોય તો એની સામે તમારે પગલા ભરવા જોઈએ. યુવરાજસિંહ તો સ્પષ્ટપણે કહે છે કે એમડી આના માટે જવાબદાર છે, એની પોતાની જવાબદારી બને છે. આમાં 12 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ તપાસના અંતે પોલીસે શંકાસ્પદ પાસ થયેલા પરીક્ષાર્થીઓનું લિસ્ટ પણ પીજીવીસીએલ ને આપ્યું હતું અને એના આધારે પીજીવીસીએલ આ 30 લોકોને તો સસ્પેન્ડ કર્યા છે, માત્ર સસ્પેન્ડ કર્યા છે, એને નોકરીમાંથી આંકી નથી કાઢ્યા. ખરેખર તો નોકરીમાંથી રૂખસત આપવી જોઈએ, એમને નથી કર્યું હજુ સુધી. અને તપાસ 3 વર્ષથી ચાલી રહી છે. આટલી ધીમી તપાસ શા માટે થઈ રહી છે? પહેલો સવાલ તો એ છે. યુવરાજસિંહે લગભગ આના માટે 4 જેટલી પત્રકાર પરિષદો કરી છે, 4 જેટલી. અને હમણાં જ એમણે આ છેલ્લી પત્રકાર પરિષદ કરી છે. જ્યારે પેપર ફૂટ્યું હતું, પેપર લખાતું હતું, ત્યારે એને પત્રકાર પરિષદ ચાલુ હતી કે અત્યારે આ પેપર ફૂટી ગયું છે પ્રાંતિજમાં અને પ્રાંતિજની આ સ્કૂલમાં પરીક્ષા લેવાઈ રહી છે. ત્યારે એમણે પણ એ કર્યું હતું, પરંતુ પરીક્ષા નાટક ત્યારે પગલા લેવાયા ન હતા. સીબીઆઈની તપાસની માંગણી કરી, સીબીઆઈની તપાસ પણ ન આપી. તો એવું આના પરથી સ્પષ્ટ થાય છે કે સરકાર કોઈકને તો બચાવી રહી છે. કોને બચાવી રહી છે? એ આ જે આંદોલનકારીઓ જે છે, નેતાઓ જે છે, લડાયક નેતાઓ, એ છોડશે તો નહીં. એમાં એક કુટુંબ છે, એ અગાઉ પણ યુવરાજસિંહે આરોપ પણ મૂક્યા હતા. એક મહીસાગરમાં દિલીપ પટેલ નામનું એક ફેમિલી છે ત્યાંનું, અને એના કુટુંબના 45 લોકો જીવીમાં છે. 45 લોકો જીવીમાં છે. કઈ રીતે આ શક્ય બને? આખું કુટુંબ, માત્ર એનું કુટુંબ નહીં, એના સગા સંબંધીઓ પણ જીવીમાં છે. ઉર્જા વિભાગની ભરતી કૌભાંડમાં આ સૌથી મોટું એક ઉદાહરણ છે. યુવરાજસિંહ આના માટે એવું પત્રકાર પરિષદમાં એને કહ્યું હતું કે દિલીપ પટેલ, અરવિંદ પટેલ નામના વ્યક્તિ આના સૌથી મોટા કૌભાંડી છે અને તમાકુના આધાર પુરાવા પણ એમની પાસે છે. એ કહી રહ્યા છે, સ્પષ્ટ કહી રહ્યા છે. છતાં પણ કોઈ કેમ સરકાર પાસે આના પુરાવા નથી? હેડ ક્લાર્કનો આરોપી પિનાકીન પણ આમાં સંડોવાયેલો છે. જે હેડ ક્લાર્કની પરીક્ષા લેવાઈ હતી અને એ પેપર ફૂટી ગયા હતા, એનો જે આરોપી છે પિનાકીન, એ પણ આ સ્કેમમાં સંડોવાયેલો છે. તો આવા 5 નામ તો યુવરાજસિંહ આપી રહ્યા છે. તો પોલીસ શું કરી રહી છે? કેમ કોઈની ધરપકડ નથી કરવામાં આવતી? શું ભૂપેન્દ્ર પટેલની સરકારના જે કેટલાક મિનિસ્ટરો છે આની સાથે જોડાયેલા છે? એમણે પૈસા લીધા છે? જો ન લીધા હોય તો ભૂપેન્દ્ર પટેલે આવતીકાલે જ આ બધા જે દલાલો છે, દલાલોને પકડવા જોઈએ. આરોપીઓની સંપત્તિ જપ્ત કરી લેવી જોઈએ અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. અત્યાર સુધી એવું નથી લાગતું કે નિષ્પક્ષ તપાસ થઈ હોય. સુરત પોલીસ કરી રહી છે અને ત્યાં પણ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી છે. કેમ નિષ્પક્ષ તપાસ નથી કરતા? એ સમિતિ રચવામાં આવવી જોઈએ આના માટેની. રાજકીય નેતાઓ સાથેના જે કૌભાંડો બહાર પાડેલા છે, યુવરાજસિંહને સમિતિમાં લેવા જોઈએ. કેમ એ કઈ તપાસ નથી કરવામાં આવતી? 15 થી 20 લાખ રૂપિયા આ જે ઉઘરાવી લેવામાં આવ્યા છે ચોઈલા નામના નરસિંહપુરા, એટલે કે કપડવંજ પાસેનું જે છે ચોઈલા નરસિંહપુરા ગામ, અને એના ચરોતરમાં શિક્ષકની નોકરી કરતા હતા અને મૂળ જીતપુરના ધનસુરામાં રહેતા એક શિક્ષકનું નામ પણ આની માટે ચર્ચામાં છે. મામા ભાણેજ એવા પણ બંને ભેજા બાજુઓ પણ આમાં 50 થી વધુ ઉમેદવારો પાસેથી નોકરી એ લગાવવા માટેના કરોડો રૂપિયા ભેગા કર્યા છે. મામા અને ભાણેજ શોધે પોલીસ? કરોડો રૂપિયા ઉઘરાવે છે. યુવરાજસિંહ પોતે આટલા કેટલાક યુવાનોના, કેટલાક વચેટિયાઓના નામ જાહેર કરી રહ્યા છે. કેમ પગલા નથી ભરવામાં આવતા? દિલીપ પટેલ જે 45 સગા સંબંધીઓ એના ગામના છે, એમને જે નોકરીએ લગાવેલા છે એના સંબંધીઓને, એની તપાસ કેમ નથી કરવામાં આવતી? ખોટી રીતે ભરતી કરવામાં આવી અને હાલ આ બધા ફરજ બજાવતા હોય અને સરકારના રૂપિયા લઈને એ મોજ મજા મસ્તી કરતા હોય અને જે લાયક લોકો છે એને નોકરી ના મળતી હોય, આવા લાગવગ મળી જતા હોય. આ દિલીપ પટેલના માસા અને એના કેટલાક કુટુંબીઓ, માસાનું કુટુંબ, એનું પોતાનું કુટુંબ થર્મલ પાવર સ્ટેશનમાં નોકરી કરતા હતા. એને એમાંથી આ બધું કેવી રીતે થઈ શકે છે, શક્ય બને છે? આંદોલનો 3 વખત તો આના આંદોલનો થયા છે, છતાં પણ કંઈ નથી થયું. પીજીવીસીએલ દ્વારા વિદ્યુત સહાયકની ભરતી મામલે પરીક્ષા જે લેવામાં આવી હતી એની સામે આખા રાજ્યમાં પણ ભારે વિરોધ પણ થયો હતો. આઉટસોર્સિંગ એજન્સી મૂળ આમાં કેન્દ્રમાં છે, તો સરકારે આવી બહારની એજન્સી શા માટે પરીક્ષા લેવાવી જોઈએ? યુજીવીસીએલ પોતે લઈ શકે એમ છે, વિદ્યુત બોર્ડ પોતે લઈ શકે એમ છે.
આટલી ઇમરજન્સીમાં જ્યારે વાવાઝોડામાં રાતોરાત આ સારામાં સારું કામ કરી શકતી હોય GVCL, તાત્કાલિક વીજળી પૂરી પાડી શકતું હોય ને ઇમરજન્સીની ધોરણે કામ કરી શકતું હોય, તો એમની પાસે તો મોટો સ્ટાફ છે. સૌથી વધારે સ્ટાફ તો સરકારની આ કંપની પાસે છે. એ લઈ શકે એમ છે પરીક્ષા. તો બહારની આઉટસોર્સિંગ કંપની શા માટે લેવામાં આવી રહી છે? એ સૌથી મોટો સવાલ છે. શું આ ભ્રષ્ટાચાર કરવા માટે જ લેવામાં આવે છે? સુરતમાં ફરિયાદ થઈ તો સુરત પોલીસ પણ આની સામે પગલાં ન ભરે? અત્યાર સુધીમાં લગભગ 57 જેટલા કુલ સસ્પેન્ડ થયા હોવાનું યુવરાજસિંહ કહી રહ્યા છે. 57 લોકો, 30 લોકો તો કર્યા છે, પણ બધા થઈને અત્યાર સુધીમાં 57 લોકો થયા છે. ચાર્જશીટ જાહેર કરતા નથી. હજુ પણ પોલીસ આની જે સામે જે ચાર્જશીટ કરવામાં આવી છે એ જાહેર નથી કરવામાં આવતી. કેમ? શાના માટે? ચાર્જશીટ તો જાહેર કરો. તમે શું છુપાઈ રહ્યો છો ચાર્જશીટમાં? અને કેટલાક યુવાનો તો આ જે આખી કૌભાંડ થયું ને એના પૈસા ગયા, અને હવે પોલીસ પણ પૈસા માંગે છે કે તમારું નામ આમાં અમે સંડોવીશું. ઉમેદવારો કે છે કે એક તો અમારા 25 લાખ રૂપિયા ગયા, 15 લાખ રૂપિયા ગયા, નોકરી ગઈ, પ્રતિષ્ઠા ગઈ, અને તમે 5 લાખ રૂપિયા માંગો છો. પોલીસ પાસે 5 લાખ રૂપિયા પોલીસ પોતે માંગે છે આવા ઉમેદવારો પાસે. શરમ આવી જોઈએ પોલીસને. હર્ષ સંઘવી આવા પોલીસ અધિકારીઓ સામે પગલા ભરવા જોઈએ. સુરત ક્રાઇમ બ્રાન્ચ ના કેટલાક લોકો એમાં માંગવામાં હતા, પૈસા માંગવામાં. 500 લોકોની આ રીતે ભરતી કરવામાં આવે, 400-500 લોકોને એમાં એજન્ટને પકડવામાં નથી આવતી આ સુરત પોલીસ. શું હર્ષ સંઘવી આને બધાને છાવરી રહ્યા છે કે CR પાટીલ છાવરી રહ્યા છે? વડાપ્રધાને આમાં ખરેખર દરમિયાનગીરી કરવી જોઈએ. કરોડો રૂપિયાનું સ્કેમ છે આ, છતાં પણ હજુ એને જોઈએ એવા પગલા ભરવામાં આવતા નથી. કારણ કે આ એક સંગઠિત ગુનાનો કાયદો લાગવો જોઈએ આમાં ખરેખર તો. અને મહત્વમાં 10 વર્ષની સજા છે. અને સરકારે પોતે પણ, હર્ષ સંઘવીએ પોતે, ભૂપેન્દ્ર પટેલની સરકારે પોતે 2023માં ગયા જ વર્ષે ભરતી પરીક્ષાના પેપર લીક કરવા માટે એક બિલ પસાર કર્યું હતું, કાયદો પસાર કર્યો છે. આ કાયદા પ્રમાણે સંગઠિત ગુનો ગણવામાં આવે છે પરીક્ષા પેપર ફોડવા તે, અને મહત્તમ 10 વર્ષની સજા એમાં થઈ શકે છે, અને 1 કરોડ સુધીની દંડની પણ એમાં જોગવાઈ છે. ત્યારે હર્ષ સંઘવીએ વિધાનસભામાં કબૂલ્યું હતું એ જ સમયે કે રાજ્યમાં 11 વર્ષમાં 11 જેટલા પેપર લીક થયા છે. 11 વર્ષમાં પેપર લીક થયા છે. એના પરિણામે 201 આરોપીઓ વિરુદ્ધ પગલા ભરવામાં આવ્યા છે. હવે 55 આ ઉમેરવા પડશે, એટલે 250 જેટલા આરોપીઓ થઈ જાય છે. 10 કેસમાં જ હજુ આરોપનામા રજૂ કર્યા છે, ચાર્જશીટ. બાકીના કેસમાં તો હજુ ચાર્જશીટ પણ રજૂ નથી કરી. એક કેસમાં તો આ બધા જ જે સામે આવી રહ્યા છે એક પછી એક ઘટનાઓ, એના કારણે ખરેખર સરકારનું માથું શરમથી ઝૂકી જવું જોઈએ. યુવરાજસિંહની પત્રકાર પરિષદ આપણે સાંભળીએ. સરકારની ગેરરીતિ થઈ રહી છે પરીક્ષામાં. ઉર્જા વિભાગની ભરતીમાં જુનિયર આસિસ્ટન્ટ અને જુનિયર એન્જિનિયરની પોસ્ટ માટે 2021-22 ની અંદર જે ભરતી કરવામાં આવી, ત્યારે તે જ સમયે જ્યારે ભરતીની પ્રક્રિયા શરૂ હતી અને 4 જાન્યુઆરી 2022 ના રોજ જ્યારે 12 વાગે પેપર જ્યારે શરૂ થવાના હતા, ત્યારે આ જ જગ્યાએથી ગાંધીનગરના અખબાર ભવનથી પ્રેસ કોન્ફરન્સ કરી અને જે વચેટિયાઓ જે પોતાના જે ઉમેદવારો હતા, જેની સાથે કહી શકાય મિલીભગત કરી અને કહી શકાય સેટિંગ કરી અને પોતાના લોકોને એ સિસ્ટમેટિક સ્કેમના કાવતરાના ભાગરૂપે એ ઉર્જા વિભાગની ભરતીમાં લગાડવાનું એક નેક્સસ ચાલી રહ્યું હતું. ત્યારે પણ તમામ જે ન્યૂઝ મીડિયા ચેનલો છે તેમાં પણ ખૂબ અહેવાલો પ્રસિદ્ધ થયા હતા. રાતે મેઇન સ્ટ્રીમ મીડિયાની એમાં ડિબેટો પણ થઈ હતી, પરંતુ વિધાનસભાની ચૂંટણી હોવાને કારણે તેની ઉપર ત્યારે તાત્કાલિક એક્શન લેવામાં નહોતા આવ્યા. અત્યારે જે ઉર્જા વિભાગની જે અલગ અલગ કચેરીઓ છે ડિસ્કોમ, એમાં અત્યારે તપાસ ચાલી રહી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ એમાં તપાસ પણ કરી રહી છે, પરંતુ જેમાં મુખ્ય વાત જોવા જઈએ તો તપાસમાં જે ખામી છે એની વાત આજે અમે ઉજાગર કરવા જઈ રહ્યા છીએ. ગત રાત સુધીમાં
57 જેટલા પીજીવીસીએલ ગઈકાલે જે જાહેરાત આવી એમાં 30 જેટલા જે પીજીવીસીએલ ના જુનિયર આસિસ્ટન્ટ તરીકે જે નોકરી કરતા હતા એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીનો જે કુલ આંકડો છે એ કુલ આંકડો એ 57 સુધી પહોંચ્યો છે. આ ભરતીની અંદર એટલે કે ઉર્જા વિભાગની જે ભરતી છે તેમાં સિસ્ટમેટિક સ્કેમ ચાલી રહ્યા છે, જેમાં ઓનલાઈન પરીક્ષા પદ્ધતિથી આ પરીક્ષા લેવામાં આવતી હતી અને જેની એમ હતી કે વિદ્યાર્થીને ફક્ત કોમ્પ્યુટરની સ્ક્રીન સામે બેઠું રહેવાનું અને એના જે જવાબો છે એ બહારથી આખા જવાબો ફિલ થઈ જતા હતા. એટલે આ પ્રકારનું એમાં મોડસ ઓપરેન્ડી થી એમાં કઈ ગેરરીતિ ચાલતી હતી. એ ગેરરીતિ જે તે સમયે આજથી 2 વર્ષ પહેલા ઉજાગર પણ કરી હતી, પરંતુ હજી સુધી એમાં નિષ્પક્ષ તપાસ થઈ નથી. અમે આજથી 2 વર્ષ પહેલા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલને આ જ બાબતે અમે સીબીઆઈ તપાસની માંગણી કરેલી હતી કે આ ભરતીની અંદર સીબીઆઈ તપાસ કરાવવામાં આવે, પરંતુ આજ દિન સુધી એમાં સીબીઆઈ તપાસ સુદ્ધા પણ નથી. અને જે કમિટી બનાવવાની વાત હતી, એસઆઈટી બનાવવાની વાત હતી, તો એસઆઈટી ની પણ હજી સુધી એમાં રચના કરવામાં આવી નથી. અને જોવા જઈએ તો ઘણા બધા એવા લોકો છે કે જે ઓળખાણવાદ, પરિવારવાદ, પ્રાંતવાદ, વિસ્તારવાદ થી આમાં લાગેલા છે. અને આમાં અત્યાર સુધીમાં જે વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરી છે એમાં ફક્ત 57 જેટલા વિદ્યાર્થીઓ સામે જ કાર્યવાહી કરવામાં આવી છે. જો આની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો આમાં 300 કરતા વધારે જુનિયર આસિસ્ટન્ટ અને જુનિયર એન્જિનિયર આ લોકોનું નેક્સસ, આ લોકોનું કૌભાંડ બહાર આવી શકે એમ છે. આમાં સૌથી વધારે જે મોરો થયો છે વિદ્યાર્થીઓનો થયો છે, કારણ કે વિદ્યાર્થીઓએ નોકરી પણ ગુમાવી, સમાજની અંદર રહેલી પ્રતિષ્ઠા પણ ગુમાવી અને પૈસા પણ ગુમાવ્યા. કેમ કે આ નોકરીની અંદર લાગવા માટે જે તે વિદ્યાર્થીઓએ પોતાની કબૂલાત પણ કરી છે, 1600 લાખ રૂપિયા સુધી એને રકમો પણ આપી છે. પરંતુ હજી ઘણા બધા એવા વ્યક્તિઓ છે જે છૂટી રહ્યા છે, જેમાં ખાસ કરીને જે વચેટિયાઓની ભૂમિકા ભજવતા હતા એવા અરવલ્લી બાયડના જે વચેટિયાઓ હતા, આની પહેલા અમે પ્રેસ કોન્ફરન્સમાં એનું નામ લઈ ચુક્યા છીએ. સાબરકાંઠા પ્રાંતિજના જે વચેટિયાઓ હતા એની સાથે સાથે મહીસાગર, જે વીરપુર, કોઈડમ એ જે અને એની સાથે સાથે થર્મલ, એ થર્મલ ની અંદર જે નોકરી કરતા જે લોકો હતા એના પણ અમે નામ આપ્યા હતા. આખો આંબો બતાડ્યો હતો કે એક જ ઘરના 45 લોકો, એ વ્યક્તિ જે શિક્ષકમાં હતા એ શિક્ષકમાં એના શાળા, એના સાડી, એના પુત્રો, એના પુત્રવધુ, એ તમામ લોકો આ ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડમાં અલગ અલગ જગ્યાએ નોકરી કરતા હતા. હજી સુધી એના સુધી તપાસના તાર એ પહોંચ્યા નથી. અને જે જુનાગઢ જે છે અને એની સાથે સાથે જે કેશોદ છે એ કેશોદ સુધી પણ હજી સુધી તપાસ પહોંચી નથી. એટલે આમાં ફક્ત વિદ્યાર્થીઓ સુધી તપાસ પહોંચી છે, પરંતુ જે વચેટિયાઓ છે, જે એજન્ટો છે અને જે આના મુખ્ય સૂત્રધાર છે, જે તે સમયના MGVCL ના MD એ આમાં મુખ્ય સૂત્રધાર છે. તો MGVCL ના MD સુધી હજી કોઈ સુધી ટૂંકમાં આમાં તપાસ કરવા સુદ્ધા પણ નથી આવી. હજી સુધી એને કોઈ પણ જગ્યાએ પૂછવામાં પણ નથી આવ્યું. જો આની યોગ્ય કે નિષ્પક્ષ તપાસ કરવામાં નહીં આવે તો આપણે ભૂતકાળના ઘણા બધા કિસ્સા જોઈ ચુક્યા છીએ, જેમાં અમે અલગ અલગ રજૂઆતો પણ કરી હતી. જેમાં જે તે કહી શકાય કે અત્યારે નોકરી કરનાર વ્યક્તિઓ હતા એને પોતાના માર્ક પણ નહોતા ખબર અને એવું કહેતા હતા કે હું મારી મમ્મીને પૂછીને કહું. તો આપણે એ બધું જોયું છે, પરંતુ હજી સુધી એની ઉપર નિષ્પક્ષ તપાસ થઈ નથી. અમારી માંગણી ત્યારે પણ એ જ હતી કે આની અંદર સીબીઆઈ તપાસની માંગણી કરવામાં આવે, કેમ કે અમે ઘણા બધા વ્યક્તિઓના નામ, નંબર, ગાડી નંબર, એ તમામ લોકો જેમાં વિદ્યાર્થીઓની અવર જવર કરવામાં આવતી હતી, તેની સાથે સાથે અમે એ વિદ્યાર્થીઓ જે વિસ્તારમાં આવતા હતા અને જેને આર્થિક લેવડ દેવડ જે પૈસામાં કરી હતી એના ઓડિયો રેકોર્ડિંગ, એના વિડીયો રેકોર્ડિંગ ને પણ પ્રૂફના માધ્યમથી આપેલા છે. છતાં પણ આજ દિન સુધી એવા લોકોની તપાસ થઈ નથી. એટલે અમારી માંગણી છે કે આવા તમામ લોકોની તપાસ કરવામાં આવે. આમાં ફક્ત વિદ્યાર્થીઓનો મોરો થાય છે. હા, વિદ્યાર્થીઓ દોષિત જરૂર છે, કારણ કે એને કૌભાંડમાં લાભ લીધેલો છે, એટલે વિદ્યાર્થીઓને સજા થવી જ જોઈએ. પરંતુ જે મુખ્ય સૂત્રધાર છે, જે એજન્ટો છે, એની ઉપર હજી સુધી કોઈ તપાસ થઈ નથી. એટલે અમારી આજના દિવસે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી માંગણી છે કે સરકાર
આની પહેલા જે શિક્ષણ મંત્રી આની પહેલા જે ઉર્જા મંત્રી હતા તો એ એવું કહેતા હતા કે ડોન્ટ ડિસ્ટર્બ, અમને ડિસ્ટર્બ ન કરો, પણ હવે એની પાસે 156+6 એ સીટો છે, તો હવે ડિસ્ટર્બ કરવાનો એમનો જ સમય છે. કેમ કે એ ઉર્જા મંત્રી હવે એ વિચારવું પડશે કે જો આવા કૌભાંડીઓ ભ્રષ્ટાચારીઓને જો નોકરી આપશે તો આ ઉર્જા વિભાગની ગોળ ખોદી નાખશે. એટલે અમે નિષ્પક્ષ તપાસની માંગણી કરીએ છીએ. મુખ્ય એજન્ટો જે છે એ એજન્ટો આમાં પકડાય એ પણ અમારી માંગણી છે. અને મૂળ જે સૂત્રધારો છે એ સૂત્રધારો છૂટી રહ્યા છે, જેમાં જે તે એજન્સી, આની પહેલા પણ અમે નામ દીધું હતું, હજી એકવાર અમે નામ જોગ કહીએ છીએ. બરોડાની સ્ટેક વાઇઝ ટેકનોલોજી કંપની, તેમાં ભાસ્કર ચૌધરી, તેમાં નિશિકાંત સિન્હા, અરવલ્લી બાયરમાં પણ અમે નામ આપ્યા હતા, અવધેશ પટેલ, અવિનાશ, એની સાથે સાથે પ્રદીપ, એ બધા જ અમે નામો જે હતા એ ત્યારે પણ આપેલા હતા. અત્યારે પણ કહીએ છીએ કે હજી સુધી આની પાસે તપાસના તાર પહોંચ્યા નથી. જ્યારે જે વિદ્યાર્થીઓ પાસે જે નામો દીધા છે અને વિદ્યાર્થીઓએ કન્ફેસ કર્યું છે કે વિદ્યાર્થીઓ પોતે પણ કહી રહ્યા છે કે ભાઈ એમણે કોને પૈસા આપ્યા છે, પેપર કઈ રીતે એની સાથેનો સેટિંગ કરવામાં આવ્યા હતા, એ ઉમેદવારો પોતે કહે છે, નોકરી મેળવનારા ઉમેદવારો. તો સરકાર તો એની સામે પગલા ભરતી નથી, પોલીસ તો પણ પગલા ભરતી નથી. આવા કરોડો રૂપિયાનું સ્કેમ જે થયું છે એને ખરેખર આ સરકારે એની સામેના સાચા જે ગુનેગારો છે એની સામે પગલા ભરવા જોઈએ. કારણ કે જ્યાં સુધી એ પગલા નહીં ભરાય ત્યાં સુધી આ ગુજરાત વિદ્યુત બોર્ડ જે છે, યુજીવીસીએલ જેને આપણે કહીએ છીએ, એને બંધ કરવું પડશે. જો આ રીતના સ્કેમ ચાલતા રહેશે તો લાયક ઉમેદવારો જ્યાં સુધી કામ નહીં કરે સારું, તો આ રીતે ભરતીથી આવેલા લોકો કઈ રીતે સારું કામ કરશે? આવા નાની સંખ્યા નથી, ઘણી મોટી સંખ્યા છે. અને એટલા માટે સૌથી પહેલા તો ભૂપેન્દ્ર પટેલે પગલા ભરવા જોઈએ. પણ તો આમાં એવું નથી લાગી રહ્યું કે ભૂપેન્દ્ર પટેલ કોઈકના દબાણ હેઠળ કામ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે, પણ એવું નથી લાગી રહ્યું કે પોતે પણ આમાં કંઈક કરવા માંગતા હોય. તો એટલા માટે હવે સરકાર એ ખરેખર જેમ બને એમ ઝડપથી આમાં પગલા ભરવા જોઈએ. અને લોકોની પણ એવી જ માંગણી છે કે આટલું મોટું સ્કેમ જે છે, કૌભાંડ થયું છે, એમાં પગલા ભરવા જોઈએ. આજે આટલી વાત, અને આવતીકાલે પણ આવા જ કોઈક મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું. નમસ્તે.